તો રાજકોટમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પરસાણા નગર તેમજ લાલ બહાદુર નગરમાં પાણી ભરાઈ ગયા છે. તો શાસ્ત્રીનગર મવડી વિસ્તાર વિજય પ્લોટ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો પાણી ભરાવાના કારણે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષનું કહેવું છે કે કરોડોનો ખર્ચ છતાં સ્થિતિ જેમની તેમ જ છે. શા માટે દરેક ચોમાસામાં રાજકોટવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે? બીજી તરફ રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ બચાવ કર્યો હતો અને પાણી ઓસરી ગયા હોવાની વાત કહી હતી. તો રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે લોકોના ખભા સુધીનું પાણી આવી ગયું હતું. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની કાર અને ટુ વ્હીલર પણ ડૂબી ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અનેક કારમાં પાણી ઘૂસી આવ્યા હતા અને ગાડીઓ પણ ડૂબી ગઈ હતી. ગોંડલ રોડ પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોની મુશ્કેલી વધી છે અને અનેક ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ભરાતા જનજીવન પર ખૂબ જ મોટી અસર પડી છે. તો રાજકોટમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટના અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો મવડી ગુરુકુળ વિસ્તારમાં ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી. ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા જતાં કાર બંધ પડી ગઈ હતી. જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કારમાં સવાર તમામ લોકોને સલામત બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિકોએ કરેલા રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો પણ સામે આવ્યો છે. તો ગોંડલમાં મેઘ તાંડવ સર્જાયું હતું. રાજવાડી પાસે મેલડી માતાજીના મંદિરે 32 લોકો ફસાઈ ગયા હતા, જેમને ગોંડલ પાલિકાની ફાયર વિભાગની ટીમે બચાવ્યા હતા. મંદિરે દર્શન કરવા ગયા ત્યારે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. જોતજોતામાં જ નદીનું જળસ્તર વધતા 32 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સદનસીબે તમામ લોકોના જીવ બચી ગયા હતા. તો ભાવનગર ઉમરાળા તાલુકાનો રંગોલા ડેમ પણ છલકાયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ડેમમાં 2500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. ડેમમાં પાણીનું લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલાયા છે. ભાવનગરના અનેક ગામ પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉમરાળા, ધોળા તેમજ ચોગઠ ગામમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. તો પોરબંદરના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે પૂરનું નિર્માણ થયું છે. ત્યારે આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા વર્તુ 2 ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ તમામ દરવાજા 3 ફૂટ સુધી ખોલી દેવાતા કોઈ ફિલ્મમાં બતાવેલા ધોધના દ્રશ્યો સમાન આ દ્રશ્યો લાગી રહ્યા છે. જો કે આ મોટા પ્રમાણમાં પાણી છોડવાના કારણે પોરબંદર, દેવભૂમિ દ્વારકાના અનેક વિસ્તારોને એલર્ટ પણ કરી દેવાયા છે. આ ઉપરાંત પારાવાડા તેમજ ભૂમિયાવદર, શિંગડા ગામોને પણ રેડ એલર્ટ કરાયા છે. સતત પાણીની આવક વધતા આસપાસના 14 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો મોરબી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના કારણે પાણીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે મચ્છુ 2 ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. મચ્છુ ડેમમાંથી 3855 ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમમાં પાણી ભરાતા ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે અને અનેક લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી દેવાઈ છે. મોરબીના વાડિયામાં આવેલા 32 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્રને ખડે પગે રહેવાનું સૂચન કરાયું છે. ડેમમાંથી પાણી છોડાતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા અને તેને જોવા માટે અનેક લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.
તો કચ્છમાં સતત વરસાદ વરસવાને કારણે અનેક નદીઓમાં પાણી આવી ચૂક્યા છે, ત્યારે અબડાસામાં આવેલી તાલુકાની અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદથી આ વખતે ખેતીના પાકને પણ નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે 13 ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે. લાખણીયા, જતવાંડ તેમજ નારાયણનગરનો સંપર્ક પણ તૂટી ગયો છે. તો બીજી તરફ કુવાપધર તેમજ બારા ગામ વચ્ચેનો સંપર્ક પણ કપાઈ ગયો છે. તો અબડાસામાં આવેલા અનેક કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. રોકાઈશું વધુ એક બીટીવી ન્યૂઝ. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ખાડીમાં પૂર આવ્યું છે. ગભાણા ખાડીમાં પાણી આવતા બે સાધુઓ ફસાયા હતા અને તેમને બચાવવા માટે સ્થાનિકો પહોંચ્યા હતા. એકાએક પાણીનો પ્રવાહ વધવાને કારણે ખભા સુધીના પાણી ભરાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં સાધુઓને બચાવવા માટે રેસ્ક્યુની ટીમ આવી હતી અને તેમની સાથે મામલતદાર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. સાધુને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા. આ સંયુક્ત કામગીરીમાં સ્થાનિકો, રેસ્ક્યુની સ્પેશિયલ ટીમ અને નર્મદા પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ છલકાતા અદભુત નજારો સર્જાયો. ડેમનો આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. જોકે હાલ પ્રવાસન સ્થળ બંધ હોવાથી પ્રવાસીઓને નિરાશ થઈને પાછા જવું પડ્યું. પોલીસે પર્યટકોને ચેકપોસ્ટ પરથી જ પરત મોકલ્યા હતા. વધુ વરસાદને કારણે નર્મદા નદી મધ્યપ્રદેશ સરકાર માટે મુશ્કેલી લઈને આવી છે. નર્મદા નદીમાં વિપુલ માત્રામાં પાણી આવતા 5 ગામો સંપૂર્ણ જળમગ્ન થયા છે. આ ગામોના લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. શિવરાજસિંહ હવાઈ નિરીક્ષણમાં નીકળ્યા હતા, પરંતુ ખરાબ વાતાવરણને કારણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી શક્યા ન હતા. મધ્યપ્રદેશ સરકારે જળભરાવને કારણે ફસાયેલા લોકોની તમામ મદદ કરવાની ખાતરી આપી છે. મધ્યપ્રદેશમાં વરસી રહેલા સતત વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલની સ્થિતિ પણ જળાશય જેવી થઈ ચૂકી છે. લોકોના ઘરમાં પાણી આવ્યા સાથે જ શહેરની કેટલીક હોસ્પિટલ્સ પણ જળભરાવથી સંકટમાં આવી ગઈ. ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓની મુશ્કેલી વધી હતી. નર્મદા નદીનું પાણી હોસ્પિટલમાં આવવાનું શરૂ થતાં દર્દીઓમાં નાસભાગ થઈ હતી. ભોપાલ શહેર અને તેની આસપાસના ગામોમાં નર્મદાના જળભરાવથી રેસ્ક્યુ કરવાની પણ સરકારને ફરજ પડી છે. વાત મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશના તવા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ નર્મદા નદી પર બનેલા ઇન્દિરા સાગર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઇન્દિરા સાગર ડેમના પણ 22 ગેટને ખોલવાની ફરજ પડી. ઇન્દિરા સાગર ડેમમાંથી પણ 5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. તંત્રએ નદી કિનારાના ગામડાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. ઇન્દિરા સાગર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર થઈ ઓમકારેશ્વર ડેમ સુધી પાણી પહોંચી રહ્યું છે, જેના કારણે ઓમકારેશ્વર ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. મધ્યપ્રદેશમાં ભારે પૂરની સ્થિતિ પેદા થઈ છે. નર્મદા નદીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું. નર્મદા નદીમાં પૂરના કારણે 5 ગામો પર ભારે સંકટ ઊભું થયું હતું. ત્યારે ધાબા પર ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને તમામ લોકોને હેમખેમ બચાવી લેવાયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે છિંદવાડાના અમુક વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા છે. મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે હોશંગાબાદમાં આવેલી તવા નદી પર બનેલો તવા ડેમ ઓવરફ્લો થયો છે. તવા ડેમના તમામ 13 દરવાજાને 13 ફૂટ સુધી ખોલી દેવાયા છે. ડેમમાંથી 5,33,823 ક્યુસેક પાણી તવા નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે તવા નદી બે કાંઠે વહેતી થઈ છે. તવા નદી નર્મદાની સહાયક નદી છે, જે હોશંગાબાદ શહેર નજીક નર્મદા નદીમાં ભળી જાય છે. આ કારણોસર નર્મદા નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે.
હાલ નર્મદા નદીના કિનારે બનેલા ઘાટ જળમગ્ન થયા છે. તંત્રએ હોશંગાબાદ અને તેની આસપાસના ગામડાના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે. તવા ડેમમાંથી પાણી છોડાયા બાદ નર્મદા નદીમાં થઈને ઇન્દિરા સાગર ડેમ સુધી પહોંચે છે. આ તરફ મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નાગપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડી તૂર બની. નદીમાં પૂર આવતા ચીકના ગામમાં નદીનું પાણી ફરી વળ્યું. પૂરના પાણીમાં ગામના લોકો ફસાયા હતા. એસડીઆરએફની ટીમે ગામના 2500થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. તંત્ર મદદે આવતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે પાણી જોવા મળી રહ્યું છે. બાંસવાડા વિસ્તારમાં ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા હતા અને તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર પાણી નદીના વહેણની જેમ વહેતા દેખાયા હતા. તો બીજી તરફ ભારે વરસાદને કારણે માહી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે. છોટા સરવનના અનેક વિસ્તારમાં ડેમનું પાણી ફરી વળ્યું. મધ્યપ્રદેશના મંદસૌરમાં આવેલું પશુપતિનાથ મહાદેવનું મંદિર જળમગ્ન થઈ ગયું છે. ભારે વરસાદ આજે તો રોકાઈ ગયો છે અને ઝરમર વરસાદ મંદસૌરમાં ચાલુ છે. પરંતુ એક સાથે આવેલા વરસાદને કારણે શિવના નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. એ કારણે જ નદીનું પાણી પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ધસી આવ્યું. મંદિરમાં મૂર્તિની નીચેના 4 મુખ પાણીમાં ગરકાવ થયા. હજુ પણ શિવના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોર, ઉજ્જૈન, દેવાસ, ધાર અને રતલામમાં જબરજસ્ત વરસાદ પડ્યો અને આ જિલ્લાઓમાં આવેલી નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદને કારણે મરુધરાની તમામ નદીઓમાં પાણીના ભરપૂર વહેણ ચાલી રહ્યા છે. અબડાસા અને રાપરની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. રાપર તાલુકાના ગામોમાં શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને કારણે કચ્છના ગામોમાં પાણી ફરી વળ્યા છે. સામાન્ય રીતે કચ્છમાં ખૂબ ઓછો વરસાદ થતો હોય છે અને ગુજરાતમાં પૂરતા વરસાદના સમયે પણ કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોય છે. પરંતુ આ વર્ષે ઓગસ્ટમાં પડેલા વરસાદને કારણે કચ્છમાં પણ જળબંબાકારની સ્થિતિ છે.